મહેસાણામાં લોહિયાળ ચૂંટણી જંગ, મિતેન ચૌધરી હત્યાકાંડમાં પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન. મહેસાણા ચૂંટણીના માહોલ વચ્ચે મહેસાણામાં થયેલી ભાજપના ઉમેદવારના ભાણેજની ઘાતકી હત્યા મામલે પોલીસે લાલાંક કરી છે. સમગ્ર પંથકમાં ચકચાર મચાવનારા કેસમાં હવે કાયદાના ગાળીઓ કસાતો જોવા મળી રહ્યો છે. ગુનેગારોને ઘટના સ્થળે લવાયા. મહેસાણા વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ ચૌધરીના ભાણેજ મિતેન ચૌધરીની નિર્મમ હત્યાના મામલે મહેસાણા પોલીસે આકરી કાર્યવાહી હાથ ધરી છે. કોંગ્રેસના ઉમેદવારના પતિ ભરત ચૌધરી સહિત કુલ 6 શખ્સોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પકડાયેલ તમામ આરોપીને દોરડા બાંધી જાહેરમાં ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસના કડક વલણ સામે મુખ્ય આરોપી ભરત ચૌધરીએ લોકોને પોલીસ સામે હાથ જોડી દયાની ભીખ માંગતા દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસની આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. થોડા દિવસે થયેલી આ હત્યાના પુરાવા એકત્ર કરવાની ગુનાની કડીઓ જોડવા માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. કર્મનો પડઘો હંમેશા પડે જ છે. જેવું વાવશો એવું જ લણશો. કાયદાના હાથ લાંબા હોય છે અને કુદરતનો ન્યાય અચૂક હોય છે.